जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू। संगतारों प्यारा तू ही तू, सारे याद दुलारा तू ही तू। संगतारों प्यारा तू ही तू, सारे याद दुलारा तू ही तू। मेहरा बरसांदा तू ही तू, हर दिल विच वसदा तू ही तू। गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू। ओम नमः शिवाय, शिव जी सदा सहाय। ओम नमः शिवाय, गुरु जी सदा सहाय। ओम नमः शिवाय, शिव जी सदा सहाय। ओम नमः शिवाय, गुरु जी सदा सहाय। साडा इको सहारा तू ही तू, डुबदे नु किनारा तू ही तू। खैर झोली पावे तू ही तू, अरदास भी सुनदा तू ही तू। बिगड़ी बनांदा तू ही तू, कण कण विच दिसदा तू ही तू। गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू। कुछ होर न दिसे बस तू ही तू, पल पल होने जपिए तू ही तू। हर शाम सवेरे बस तू ही तू, एक तू ही तू, एक तू ही तू। जीवन दा सहारा तू ही तू, जिंद जान तो प्यारा तू ही तू। गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू, गुरु जी तू ही तू। संगतारों प्यारा तू ही तू, सारे याद दुलारा तू ही तू। संगतारों प्यारा तू ही तू, सारे याद दुलारा तू ही तू। नाम इतना जपो कि गुरु धड़कन में उतर जाए। सांस भी लो तो खुशबू गुरु दरबार की आए। गुरु का नशा ऐसा दिल पर छाए, बात कोई भी हो मगर नाम गुरु गुरु ही आए। मांगते ही रहते तुझसे सांझ सवेरे। मांगते ही रहते तुझसे सांझ सवेरे। हाथ ये फैले रहते सामने तेरे। हाथ ये फैले रहते सामने तेरे। तूने खूब दिया भगवान, तेरा बहुत बड़ा एहसान। तेरा बहुत बड़ा एहसान, तूने खूब दिया भगवान। तूने खूब दिया भगवान, तेरा बहुत बड़ा एहसान। तेरा बहुत बड़ा एहसान, तूने खूब दिया भगवान।
ભક્તો સાથે નિશાન, છડી, પાદુકા અને અન્ય ભક્ત સમુદાય સાથે ધનપુરા કંપા મુકામે અમારું આગમન થયું. ધનપુરા કંપાના સર્વે ભાવિક ભક્તોની પ્રતીક્ષા હતી. આજે નિશાન લઈને આવ્યા છીએ તો એ છે 550 વર્ષ પહેલા સદગુરુએ આપણને આપેલી એક નિશાની છે. આ ધર્મની ધ્વજા છે. ધર્મની ધ્વજા જ્યાં સુધી આ દેશમાં, રાજ્યમાં કે વિશ્વમાં જ્યાં સુધી ધર્મની ધજા ફરકતી હશે ત્યાં સુધી આ માનવ જીવન સલામત છે. જ્યારે ધર્મની ધજાઓ ઉતરી જશે ત્યારે સમજી લેજો કે હળાહળ કલયુગનો પ્રભાવ વધી જશે અને પરમાત્માને ખુદ આ અધર્મમાંથી બચાવવા માટે, આ સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે અવતાર લેવો પડશે. હજી સારું છે એટલું કે આ દેશના ઘણા બધા મંદિરોમાં ધર્મની ધજાઓ લહેરાય છે. ધર્મની ધજાઓ લહેરાય છે આપણી ઈશ્વર પ્રત્યેની આસ્થાનું પ્રતીક છે. જેમ રાષ્ટ્રનો ધ્વજ હોય એનું દરેકનું ચિહ્ન જુદું હોય અને અહીંયા પણ સત્સંગ સંપ્રદાયની આ ધર્મની ધજા છે. એમાં 4 રંગ છે, જે 4 યુગનું પ્રતીક છે, 4 વેદનું પ્રતીક છે. લાલ, પીળો, વાદળી અને સફેદ રંગ, 4 જૂના જુદા જુદા કલર છે ક્રમશઃ. અને એ નિશાની ઉપર 4 કળશ છે. તો એ કારણ કે 4 યુગથી જે કળશની પૂજા થતી આવી છે એનું આ સાક્ષી છે. આ છડી છે તો આપણે બધા ક્યારેક અજ્ઞાનના અંધકારમાં ઘોર નિંદ્રામાં ઊંઘી ગયા હોય છે. ત્યારે મહાપુરુષો આપણે આ અજ્ઞાન દૂર કરવા માટે, જાગૃત કરવા માટે હાકલ કરતા હોય છે. તો ઉઠો મારા વીરા, મારા ભક્તો, તમે આ અજ્ઞાનમાંથી ઉઠો અને જ્ઞાનને પ્રાપ્ત કરો અને તમારા જીવનનું કલ્યાણ કરો. આ છડી છે. સદગુરુનો જ્ઞાન જ્યારે પ્રચાર કરવા માટે નીકળ્યા ત્યારે એમ કે એ પ્રચારક હતા. મેં એમ નથી કહ્યું હું ભગવાન છું, ધર્મનો પ્રચાર કરવા માટે આવ્યો છું, ઈશ્વરના ગુણગાન ગાવા માટે હું આવ્યો છું. આ છડી સાથે એ જતા ત્યાં એની નિશાની છે, ત્યાં પાદુકા છે. જ્યાંથી સદગુરુ એમની જે આ ગાદી છે, એમના જે શિષ્ય પરંપરામાં જે એમને પહેલા શિષ્ય બનાવ્યા શાણાજી મહારાજને, જે લેવા પટેલ હતા, એ જ પરંપરાથી અમે 24માં ગાદીપતિ છીએ. 24 ગાદીપતિ પટેલ જ હતા. ને એ આજે સદગુરુના નામનો વારસો સાચવવા માટેની જવાબદારી સોંપીને ગયા. ત્યાં 24 ગુરુના પદચિહ્નની આ નિશાની છે. ધર્મની જો વાત કરીએ તો ધર્મના નિયમો તો ઘણા છે. જેટલા નિયમો હોય એટલા ઓછા છે. ધર્મનું પાલન કરવું જોઈએ અને પરમાત્માને ભક્તિ કરવી જોઈએ. પરંતુ એટલી ભક્તિ નથી જાગતી એના પણ ઘણા કારણો છે. કાં તો આપણા પૂર્વજન્મના થોડા પાપ વધારે ભેગા થયા છે, એ આપણને ધર્મનો માર્ગ સુજાડતા નથી. કાં તો આપણા પર ઈશ્વરની કૃપા ઓછી છે અથવા ગુરુ મહારાજની કૃપા ઓછી છે, તો હજી ધર્મનો માર્ગ બરોબર સ્થિત નથી. કાં તો આપણી અંદર અહંકાર વધી ગયો છે. એ અતિ અહંકારને કારણે આપણે પ્રભુ આગળ માથું નમાવી શકતા નથી.
કે માણસે જ્યાં જ્યાં જ્યારે જ્યારે અહંકાર કરે છે ત્યારે ત્યારે એનો વિનાશ થયો છે. અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. અહંકાર માણસને એકવાર મોટો કરે, ઊંચો કરે તો ઉપરથી નીચે પછાડે. જેટલો ઊંચો ચડે પોતાની જાતને ઊંચો માને એટલો જ એ ક્યારેક છે ને એ નિમિત્ત બને, પરમાત્મા નિમિત્ત બને. એક રમૂજી ઉદાહરણ તમને આપીશ. છે રમૂજી પણ એમાં જ્ઞાન છે. એક મહેલ હતો, એની બાજુમાં રસ્તો હતો. રસ્તામાં આવડા નાના નાના પથ્થરો હોય એને ડગલી પડી રસ્તાની બાજુમાં. તો 5-7 નટખટ છોકરાઓ ત્યાંથી આવતા હશે તો છોકરાઓને શું કે ત્યાં હાથમાં આવી જતો ફેંકવાનો. આ પથ્થરની ડગલીમાંથી એક છોકરાએ પથ્થર ઉપાડ્યો. એને એમ થયું કે પથ્થર ક્યાં ઉછાળો, સામે મહેલ હતો. એ ભાવ કર્યો તો મહેલના ઉપરના માળે કાચની બારીમાં એ પથ્થર અથડાયો. ધડામ કરતો એ બારીના કાચને વાગ્યો. એ પથ્થર મહેલની અંદર પડ્યો. થોડી વાર પછી એ પથ્થર પાછો આવ્યો. ત્યાં સુધીની જે ઘટના બની છે એનું વર્ણન એ પથ્થરે બીજા પથ્થરો આગળ કર્યું. પેલું પથ્થર પાછો છે ને એ ત્યાંથી ફેંકાઈને પાછો ત્યાં ઢગલા પાસે જ આવ્યો. એટલે બધા બીજા પથ્થરો હતા તો બધા કે ભાઈ તું ક્યાં જઈને આવ્યો, આવડો ઊંચી અધર થઈને તું આવ્યો, ક્યાં જઈને આવ્યો? તેને એની મુસાફરીનું વર્ણન કર્યું. અરે કે શું વાત કરો છો, મને જેવો ડર નાખ્યો બારીના કાચનો મેં ભૂકો બોલાવી દીધો અને હું અંદર પ્રવેશ કર્યો. તો સરસ મજાનો પલંગ હતો રાજાનો. પલંગ ઉપર જઈને હું બેઠો. તરત તો ફેંકાઈ પડ્યો. પલંગ પર બેઠો, થોડી વાર આરામ કર્યો. મેં થોડી વાર આરામ કર્યો એટલે દોડીને નોકર આવ્યો. મને કે ક્યાંથી આવ્યા છો? મેં કહ્યું કે હું પથ્થરોનો સમુદાય છે અમારો એક મોટો, એને હું સરદાર છું, હું અહીંયા આવ્યો છું. તો કે અવાજ થયો એટલે રાજા કહે છે કે આ શું થયું? તો બધા નોકરો દોડીને આવ્યા. પથ્થર તમારા પલંગ પર પડ્યો છે, આ કાચનો, આ બારીનો કાચ બતાવો. કે એક નોકર પથ્થર લઈને રાજાની પાસે લઈ ગયો. આ પથ્થરના કારણે આ કાચ તૂટ્યો છે. તો પેલા પથ્થરે વર્ણન શું કર્યું બીજા પથ્થર આગળ? મને તો ઊંચકીને પ્રેમથી નોકરો બધા ભેગા થઈને રાજાના દર્શન કરવાનું. રાજાએ મારું સ્વાગત કર્યું. કયા દેશથી આવ્યા છો? શું પ્રયોજન છે તમારું? મેં કહ્યું તો હું પથ્થરોના ઢગલાનો, તમારા સમૂહ છે પથ્થરોનો, હું સરદાર છું. મને આ પ્રવેશ ના આપ્યો તમારા દરવાનો હોય એટલે હું બારીમાંથી હું આવ્યો છું. મારો રાજ દરબારીઓએ સ્વાગત કર્યું. હકીકતમાં સ્વાગત શું કર્યું? રાજાએ પેમેન્ટ કેવું ફેંકી દો બહાર એની પાસે. પછી મને સન્માન કર્યું. પછી કહ્યું કે તમને પરત સુધારો મને વિદાય આપવામાં આવી.
જે બારીમાંથી મેં પ્રવેશ કર્યો તે બારીમાંથી મને વિદાય સમારંભ યોજવામાં આવ્યો અને મને ત્યાંથી વિદાય આપવામાં અને હું અહીંયા તમારી સમક્ષ હું હાજર થયો છું. બીજા બધા પ્રથમો વિચાર કરે આહા હા કેટલો ભાગ્યશાળી કહેવાય આ. રાજાના મહેલમાં, રાજાના શયનખંડમાં, રાજાના પલંગ ઉપર સૂઈને આવ્યો. રાજા એને બોલાવ્યો, એને સ્વાગત કર્યું, ભેટ આપી અને ત્યાં તો ખૂબ એને આવતા સ્વાગત કરી અને પછી એને વિદાય આપી. બધા એને તો પુરાણ કર્યા, એના ગુણગાન ગાયા. આપણામાંથી કોઈ હજી રાજા સમક્ષ જઈ નથી શક્યું. આ પહેલો જ એવો છે કે રાજાના દર્શન કરીને આ રાજાનું બહુમાન મેળવીને આવે. આ વાત પરથી આપણે સમજવાનું એટલું જ છે, પથ્થર ફેંકાઈને આવ્યો એમ આપણે ક્યાંથી આવ્યા છીએ એ ખબર નથી. કોણે મોકલ્યા છે એ ખબર નથી. હા, કોઈકે ત્યાંથી આપણને નાખ્યા છે અહીંયા મૃત્યુ લોકમાં. અને અહીં આવીને આવી બડાસો મારી કે હું તો આ છું ને હું તો આવો છું ને તેવો છું ને આમ છે. જાત જાતના અભિમાનની સ્ટોરીઓ આપણે બનાવી દીધી. જ્યાંથી આવ્યા છીએ એ ઘરને ભૂલી ગયા. જ્યાંથી આવ્યા છીએ એ ઘરને ભૂલી ગયા, ઘરના માલિકને ભૂલી ગયા. જો ઘરના માલિકને યાદ હોત ને તો આમાં આપણે આવા કરતૂત ના કર્યા હોત, આવા અભિમાન ના કર્યા હોત, આવા પ્રપંચ ના કર્યા હોત, આવી મોટાઈ ના બનાવી હોત. પણ આપણને તો આપણી મોટાઈ, આપણો અહંકાર વધારવા માટે આપણે દિન પ્રતિદિન પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પૃથ્વીમાંથી થોડીક સંપત્તિ મળી ગઈ. આપણી પૃથ્વીમાં થોડીક સંપત્તિ મળી ગઈ. 50, 100, 500 વીઘા, 1000 વીઘા જમીન મળી ગઈ કે એક બે કારખાના થઈ ગયા કે કંઈક થઈ ગયું એટલે જેને શું મળી ગયું આપણને. આપણે અહંકારથી એટલા ભૂલી જઈએ છીએ. હકીકતમાં જ્યારે અહીંથી કોઈ ફેંકશે પાછા મૃત્યુ કા આ યમ આપણને છે ને આ દેહમાંથી કાઢીને ફેંકશે ને ત્યારે કંઈ જ નહીં હોય આપણી પાસે. જેટલો અહંકાર કરીને ફૂલ્યા ફાલ્યા પણ તમારો ઉપર પછી અહંકારને પોષવાવાળો કોઈ જ નથી. નહીં તો ઠીક છે, ઘણા બધા એવા છે ને એના આગળ ડફાસો મારી પણ ઉપર ક્યાં ડફાસ ચાલે એવી નથી. તમારા ગર્ભનું પોષણ કરે એવા પણ ત્યાં કોઈ નથી. ત્યાં તો તમે જેવા કર્મ કર્યા છે ને એના હિસાબ પ્રમાણે છે ને તમને કાં તો ધરતી નાખશે, કાં તો પશુઓને નાખશે, ઘોડા ગધેડા પુત્ર બરણાના જન્મ નાખશે. કાં તો સારા કર્મ કર્યા છે ને નિરઅભિમાન રહ્યા છો, અભિમાન નહીં કર્યું હોય, લોકોનું કલ્યાણની ભાવના રાખી હશે તો તમને ત્યાં સ્વર્ગમાં મળશે. ને ત્યાં એના કરતાં પણ ઉચ્ચ પ્રકારની ભક્તિ કરી હશે, પરમાત્માનું શરણ લીધું હશે, નિત્ય નિત્ય તમે પરમાત્માને યાદ કર્યા હશે તો વૈકુંઠમાં પણ વાસ મળશે. તો અહંકારી માટે ક્યાં જગ્યા નથી. એટલે જીવનની અંદર નિરઅહંકારી થવું જરૂરી છે. પ્રહલાદને એનો બાપ જ કહેવા આવડે કે તું ભગવાન નામ ન લે, મારું નામ લે. આ એનું અભિમાન હતું. એનો દીકરો ભક્ત પાક્યો તો ભક્તને હેરાન કરવા માટે એને શું નથી કર્યું. એને મારવા માટે કેટલાય પ્રયત્નો કર્યા. પર્વતમાંથી નાખ્યો, નદીમાં નાખ્યો, સાપના ઝેરેને આપવામાં આવ્યા, હાથી નીચે કચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જમીનમાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અગ્નિમાં એને બાળી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. શું એક અહંકારને કારણે એક દીકરા ઉપર પણ છે, દીકરાનો પણ વેરી ગયું. આખરે પરિણામ શું આવ્યું?
બહુ જ્ઞાની બ્રાહ્મણ હતો, ખૂબ શિવનો ભક્ત હતો, તો અહંકાર ખૂબ હતો. રામ ભગવાન પરમાત્માનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા તો એ આદ્યશક્તિ સીતાનું હરણ કરીને એની પત્ની બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. એ અહંકારનું કારણ. રામ તો એક સામાન્ય માણસ છે, એની અંદર એની શું હેસિયત છે કે મારી આમની લડી. એને ખબર પડી કે આ તો અહીંયા લંકા પર ચડાઈ કરવા માટે વાંદરાની સેના લઈને આવે છે, એ તો શું એ તો હસવા માંડ્યું. એ અહંકાર હતો. આખરે અહંકારનું પરિણામ આવ્યું. આ કંસને પણ અહંકાર હતો, એનું પણ પરિણામ આવ્યું. જ્યાં જ્યાં અહંકાર છે એનો વિનાશ છે. અહંકાર કરવાનો કોઈ ફાયદો નથી. આપણા આ જે પરિવાર છે, આ માનવ સમૂહ છે, એની અંદર આ અહંકાર જ નડે છે. કોઈને પૈસાનો અહંકાર છે, કોઈને પદનો અહંકાર છે, કોઈને સંપ્રદાયનો અહંકાર છે, કોઈને પોતાના જ્ઞાનનો અહંકાર છે, કોઈને રૂપનો અહંકાર છે. આ અહંકારને લીધે આપણે એકબીજાથી જુદા પડવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. આપણે એકબીજાથી અલગ થવાની જો પ્રક્રિયા થતી તો અહંકારમાંથી થાય. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો થાય તો તે ક્યાંક અહંકાર જ ટકરાય. પરિવારમાં ઝઘડો થાય તો અહંકાર જ ટકરાય. સમાજમાં પણ ક્યાં અહંકાર ટકરાય છે તો ત્યાં પણ વિભાજન થાય. એક બે માણસો નેતા ઉભા થઈ જાય, પરિવારને નુકસાન કરે, સમાજને નુકસાન કરે, પોતાના નિજી સ્વાર્થ માટે કરી કેટલાયને સહન કરવું પડે. પોતાના માણસો છે ને બરબાદીનું કારણ બને છે. રામના સમયમાં કોઈને દ્વેષ નહોતો, રાગ દ્વેષ નહોતો. રામની માતા કૌશલ્યા પણ કઈ સુમિત્રા અને સગી મા કરતા પણ વધારે ગણતા. બધું સારું હતું. રામને ગાદી પર બેસાડવાનું મુહૂર્ત નક્કી થઈ ગયું. બીજા દિવસનું પ્રભાતે એનો રાજ્યાભિષેક કરવાનો હતો, પણ રાત્રિમાં કંઈક બન્યું. રામને રાજ્ય પર છીનવી લીધું. કોણે? એક જ માણસ એવું કાઢ્યું. આખા અયોધ્યાની અંદર એક પાત્ર નિમિત્ત બન્યું કે જે રામ રાજા બને એમાં એનો રાજીપો નહોતો. જે કોકની કાન ભંગેડી કરી એ મંથરા, એ રાજમહેલમાં જ રહેતી હતી, રાજમહેલનો જ ખાતી હતી. એને કઈને કાન ભંગેડી કરી. કઈકીનું આખું એક રાતમાં વર્તન બદલાય. પરિણામ શું આવ્યું? જે રાજ્યાભિષેક કરવા માટે વલ્કલના વસ્ત્ર પહેરીને વનમાં જવાનું. કોણે મૂક્યા વનમાં? પોતાના જ માણસો. કોઈ પારકો નતો આવ્યો કે રામની સાથે લડાઈ કરીને રામ હારી ગયા હતા ને એને વનવાસ લેવો પડે, અયોધ્યા છોડીને જતું રહેવું પડે. પાંડવોને વનવાસ થયો. કોના કારણે? ઘરના જ હતા કે પાંડવોનું હસ્તિનાપુર છીની લેવા માટે આ જુગાર રમવા માટેની છળપકડ કરી. ઘરના જ માણસો. અને એ જ ઘરના માણસોએ
પાંડુનું હકનું હોવા છતાં પણ ન આપવા માટેની જીદ, પારખું પડાવી લેવા માટેની જીદ, જેને કારણે મહાભારતનું યુદ્ધ થયું અને લાખો માણસો એ યુદ્ધમાં હોમાઈ ગયા અને કૌરવ કુળનો નાશ થયો. અહંકાર જ હતો. આ વિનાશનું કારણ પણ ઘરના જ માણસો. જ્યાં જુઓ ત્યાં ઘરના માણસો જ છે ને. તો કે આવું સુપાત્ર હોય તો કુલને તારે, કંઈ કુપાત્ર જો પાકી જાય તો કુલનો વિનાશ કરી નાખે. આ દેશની જો વાત કરીએ તો 700 ખાલી અફઘાનો અહીંયા આવ્યા હતા મુસલમાનો. 700 અફઘાનોએ આપણા જ માણસો, આપણા જ રાજાને, આપણા પ્રધાનોને, આપણા જે જીવ માણસોને તોડીને સ્વાર્થ ની લાલચ આપીને આ દેશમાં એનો પગ પસારો થવા દીધો અને 700 વર્ષ સુધી મુસલમાનોનું રાજ રહ્યું આ દેશમાં. કોના કારણે? જો આખું હિન્દુ રાષ્ટ્ર જો એક હોત એ વખતે તો કોઈની તાકાત નથી કે મુસલમાનો આપણા દેશ પર રાજ્ય કરી શકે. એ પછી અંગ્રેજો આવ્યા. 100 વર્ષ સુધી અંગ્રેજો રાજ કર્યું. તો કોના કારણે? આપણા જ માણસોને એને ફોડ્યા. આપણા જ માણસો આપણા દુશ્મન બન્યા. આખા દેશને ફરી પાછળ 100 વર્ષ માટે જોડ્યો. અને નિજી સ્વાર્થ, નિજી અહંકારના કારણે આ દેશ બરબાદ થાય. અને અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક અહંકાર જ છે. રશિયામાંથી છૂટો પડેલો ભાગ. હવે અંદર અંદર એવો અહંકાર છે બસ તો પાછું રશિયાને એમ કે હું યુક્રેનનો અમુક ભાગ પડાવી દઉં. યુક્રેન એના સ્વાભિમાન માટે લડે છે. યુદ્ધ એમ હતું કે બધાને કે 4 દિવસમાં યુદ્ધ પતી જશે, યુક્રેનનો વિનાશ થઈ જશે. આજે યુક્રેનમાં કેટલા માણસો મરી ગયા છે, મિલકતોનો નાશ થયો છે. રશિયાના પણ એના પણ હજારો સૈનિકો મરી ગયા છે. આ નિજી સ્વાર્થને અહંકાર માટે આ દેશમાં વિશ્વયુદ્ધ પહેલું થયું, બીજું થયું, એ પણ બધાના અહંકાર માટે. હજી પણ કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થઈ પણ જાય. આવા યુદ્ધનો આરંભ અને અંત તમે જુઓ તો વિનાશ જ છે. એટલે સંતોના હૃદયની અંદર વિશ્વ કલ્યાણની ભાવના હોય છે, રાષ્ટ્ર કલ્યાણની ભાવના હોય છે. માનવ એકબીજાને સમજે, એકબીજા સાથે પ્રેમ કરે, મૈત્રી રાખે, એકબીજાનું હિત જુએ. કોઈનું સારું જોઈને આપણે દુભાઈએ નહીં, પણ સારું જોઈને આપણે એને વખાણીએ, જેથી આપણું દુશ્મન પણ ના થાય. દરેક એકબીજાનું સુખ દુઃખમાં ભાગીદાર બને. આ દેશના મનુષ્યો તો ઠીક છે, પણ પ્રાણીઓ પણ સુખી થાય, ગૌ માતાની રક્ષા થાય, આ ધરતી માતાની રક્ષા થાય, પર્યાવરણનો નાશ થાય. હમણાં તમે જાણ્યું હશે કે યુરોપની અંદર કદી નથી પડ્યો એવો દુકાળ પડ્યો. ન માની શકાય એવી વાત છે. ઇંગ્લેન્ડની અંદર કદી દુકાળ ના પડે, આ વખતે દુકાળ પડે. ચીનની અંદર જે અખંડ વહેતી નદી અત્યારે સુકાઈ ગઈ છે, ક્યાંક અતિવૃષ્ટિ છે, ક્યાંક અનાવૃષ્ટિ છે. ધરતી છે ને હવે સહન નથી કરી શકતી. આ પાપ વધ્યા છે, ધરતી પર આપણે જુલમ કરતા થયા છે, એટલે પ્રકૃતિ પણ હવે છે ને ઇમ્બેલેન્સ થઈ ગઈ છે. એના નિમિત્ત આપણે જ છીએ. એટલા માટે આ ધર્મની જરૂર છે. એટલા માટે એક માણસ સાચા અર્થમાં માણસ બનીને જીવે,
માણસનું હૃદય છે ને પશુના હૃદય કરતાં જુદું છે. પશુ છે ને પોતાનું પેટ ભરશે, એના વારસો કે જે કોઈ પેદા કરવાની શક્તિ એનામાં છે. આપણામાં વિશેષ છે કે આપણે આખા વિશ્વનું કલ્યાણ કરી શકીએ એટલી શક્તિ છે, પશુમાં નથી. આપણે માણસમાંથી દેવ બની શકીએ એટલી શક્તિ છે, એમનામાં નથી. આપણે આ પૃથ્વીને અહીંયા સ્વર્ગ બનાવી શકીએ એટલી શક્તિ છે. અને જો આપણે અહંકાર જો આવે ને તો આપણે પૃથ્વીને નરક બનાવી શકીએ ને, એ પણ માણસ એના હાથે થાય. એટલે આપણે વિશ્વની વાત જવા દો, રાષ્ટ્રની વાત જવા દો, પણ એક આપણું જે ગામ છે એ ગામ નંદનવન બને, એ ગામ નામનું એક સ્વર્ગ બને. ગામની અંદર રહેતો દરેક જીવ દેવ જેવો હોય, બધાના હૃદયમાં પરમાત્માની ભાવના હોય, કોઈ મતભેદ ના થાય, કોઈ મનભેદ ન થાય, એવો ભાઈચારો આપણી વચ્ચે રહે, એ ખૂબ જરૂરી છે. આજે ધનપુરામાં અમે અનુભવ કર્યો કે આખું ગામ ખભે ખભા મિલાવી તમારી જે સંત આગમન માટે જે દિલથી અમારા જે સ્વાગત કર્યા છે, કે મને એમ લાગે છે કે તમારું હૃદય બહુ વિશાળ છે. તમે ધર્મને જાણ્યો છે અને ખરેખર અનુભવમાં ઉતાર્યો છે. ના એ જ આ તમારું છે ને પોતાનું જે વર્તન બતાવે છે કે તમે ખરેખર સાચા ધર્મી છો. ને આ જ ધર્મીનું લક્ષણ છે. ભેગા મળીને સુખ દુઃખના પ્રસંગોમાં ભેગા મળીએ, એ પછી ધાર્મિક હોય, કોઈ લોક પ્રસંગ હોય, કે ગામનો કોઈ દુઃખદ પ્રસંગ હોય, ત્યારે આપણે બધા એક થઈને રહીએ. આપણા ગામ ઉપર કોઈની નજર ના લાગે, કોઈ એક આગનો તણખલો ના નાખી દે અને આપણને વિનાશ કરી નાખે, એ આપણે સાવચેત રહેવું. પણ તમારી નૈતિકતા, તમારી સમજદારી, ઘરની ભાવના એવી છે કે કોઈ ગમે તેવી વ્યક્તિ તમારા અંદરના અંદરના મનભેદને મતભેદ ઊભા કરી શકે ને, એવું અત્યારે કોઈ વાતાવરણ નથી. ખરેખર હું તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તમે આવા ધર્મ જાગરણના અભિયાનમાં સાથે જોડાયા. હંમેશા કોઈ ધર્મના જાગરણની અંદર કોઈ એવું હોતું નથી, દરેકના કલ્યાણની વાત જ હોય છે. કોઈ સંત કોઈને ગાળ આપતા નથી, કોઈ સંત કોઈને નીચા ઉતારતા નથી, કોઈ સંત કોઈની નિંદા કરતા નથી. સંતના હૃદયમાં તો દરેક માટે એક સમાન પ્રેમ હોય છે. સંતને તો તમે છે ને આવકારો તો ઠીક, ફૂલથી સ્વાગત કરો તો ઠીક, પથ્થર મારીને સ્વાગત કરો તોય ઠીક, હાડ બોલીને સ્વાગત કરો તો ઠીક, અને બે પ્રેમના શબ્દો બોલો તોય સરખા છે. કારણ કે સંતના હૃદયમાં ભગવાનની કૃપાથી ભગવાન એના હૃદયમાં વાસ કરતા હોય. સંતનું કહેવા ખાતરનું નથી. આ ઠીક છે કે ભારતભરની અંદર ઘણા સાધુ સંતો છે, એમાં કેટલા એવા પણ છે કે સંતના નામને લજવે છે, એવાય છે હોય. પણ એ તો અનાજની એક બોરી હોય ને એમાંથી 200-300 ગ્રામ કાંકરા પણ નીકળે. એટલે સારા વચ્ચે કોઈ ખરાબ માણસ પણ ઘૂસી આવે. એનો મતલબ એવું નથી કે 2-4 માણસો ખરાબ આવી જાય તો આખું સંત સમુદાય ખરાબ છે, એવું ના માનવું. તમે ક્યારેક ગામમાં પણ એવું બને, 1-2 માણસ હોય બિચારા ક્યારેક ઉગ્ર થઈ જાય, તો એનો મતલબ એવું નથી કે આખું ગામ નકામું છે. પણ આપણે તો છે ને સારું થાય બધા એ ભાવના છે. આજે તમે બધા એક મહિના પ્રસંગ જીવી રહ્યા છો, હું તમને ધન્યવાદ આપું છું કે આવો ને આવો તમારું વરસ પ્રેમ સદાયને માટે રહે.
થઈને ભલે કોઈ ભગત હશે કોઈ પોકાર હશે કે જવાન હશે કે ગમે તે હશે એ બધી વાત જુદી છે. પણ એ ધનપુરાના રહેવાસી છે. મારું ધનપુરા ગામ છે, હું ધનપુરાનો રહેવાસી છું, મારું ગૌરવ છે. આ એ ગૌરવને આપણે જાળવી અને આપણે જીવવાનું છે અને આખા સમાજની અંદર સુવાસ કરવાનું છે. આપણે 30/8/2021 દિવસે બધા ગ્રામજનો ભેગા મળી અને ન્યાયાધી મહારાજની જન્મજયંતિ ઉજવવાનો જે અવસર મળ્યો હતો. આજે નેટ 1 વર્ષે ફરીથી આપણા ગામમાં સદગુરુના પધરામણા થયા છે. ત્યારે આપણે મને એ ખરેખર ધન્યને પાત્ર કહેવાય કે આપણે 1 વર્ષમાં ફરીથી પાછા આપણા સદગુરુના બેસણાઈ થયા છે. તો આ કેટલું ગામ ભાગ્યશાળી હશે. તો જનપુરા કંપાના સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. उपकार કર્યા મુझ પર એના ગુણ હું વિસારું છું. ઉપકાર કર્યા મુझ પર એના ગુણ હું વિસારું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. उपकार કર્યા મુझ પર પરમાત્મા ઉપકારી મને મંઝિલ દર્શાવી. મારા દુર્ગુણ ના દેખ્યા બસ કરુણા વરસાવી. પરમાત્મા ઉપકારી મને મંઝિલ દર્શાવી. મારા દુર્ગુણ ના દેખ્યા બસ કરુણા વરસાવી. એની આજ્ઞા ધરવામાં સદભાગી હું માનું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુझ પર ગુરુજનોએ સમજાવ્યા ઈશ્વરના ઉપદેશો. ઉદ્ધાર કરેવા મને આપ્યા દેશો. ગુરુજનોએ સમજાવ્યા ઈશ્વરના ઉપદેશો. ઉદ્ધાર કરેવા મને આપ્યા દેશો. એ અમૂલ્ય વચનોને હું હૃદય અવધારું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુझ પર
करूं आत्मार्पण छे गुरु सर्वस्वर्पण छे केवो बदलो में वाळ्यो हूँ एज विचारूं छूं उपकार कर्या मुझ पर एना गुण हूँ विसारूं छूं उपकार कर्या मुझ पर एना गुण हूँ विसारूं छूं केवो बदलो में वाळ्यो हूँ एज विचारूं छूं उपकार कर्या मुझ पर।